ઉત્તરાયણ પર્વને લઈ રાજ્ય સરકારના કરુણા અભિયાન 2024 અંતર્ગત મંત્રી મુકેશ પટેલ નવસારી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે કરુણા અભિયાન માટે ઊભી કરાયેલ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં કરુણા અભિયાન 2024ની શરૂઆત થઈ છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન આકાશમાં વિહરતા પક્ષીઓ પતંગના દોરા વડે ઘાયલ થયા બાદ મોતને ન ભેટે તે માટે ખાસ અભિયાન હાથ ધરાયું છે, જે માટે નવસારી જિલ્લામાં 8 NGO સાથે સામાજિક વનીકરણ વિભાગે સંકલન કરી 8 કલેક્શન સેન્ટર અને 4 સારવાર કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. જે પૈકીના વેટરનરી કોલેજ સ્થિત મુખ્ય સારવાર કેન્દ્રની મંત્રી મુકેશ પટેલે મુલાકાત લીધી હતી, તેમજ પક્ષીઓના બચાવ માટે ઊભી કરાયેલ વ્યવસ્થાઓની ખાસ સમીક્ષા કરી હતી. તો સાથે જ તેમણે લોકોને પક્ષીઓને ઈજા ન પહોંચે તે રીતે પતંગોત્સવનો આનંદ માણવા અપીલ કરી હતી. જે પતંગ રસિયાઓ છે એના હું આપના માધ્યમથી કહેવા માગું છું કે જે રીતે આપણે જે અત્યારે સમય આપ્યો છે કે 14 ને 15 2 દિવસ પતંગ ચગાવો, એ પણ સવારે 8 થી 6ના ગાળામાં ચગાવો અને એમાં પણ કોઈ પક્ષીઓને નુકસાન ના થાય એના માટે આપણે બધા સૌએ જાગૃત બનવું પડશે, તો જ આ શક્ય બનશે. આજે